માંથી જે દાંતણ કાપી લાવેલો નાના નાના એક ખરખર ટુકડા કરતો હતો એના ખંભે હાથ મેકીને કીધું કે આપા હા બેટા ઓલી દીકરીઓ હું લઈને જાય છે જોજો સાહેબ આ ગરીબાઈ કોને કહેવાય આપા એ આ દીકરીઓ હું લઈને જાય છે હા હાથમાંથી દાંતણ કાપવાનું દાંતડ્યું નીચે મેકી અને પોતાની નાની એવી 8 વર્ષની દીકરીને આમ તેડી અને ગરીબ દેવી પૂજકે દીકરીના ગાલ માથે હાથ ફેરવીને એટલું કીધું બેટા એ દીકરીઓ માતાજીના ગરબા લઈને જાય છે ત્યારે પોતાના ગરીબડા બાપને દીકરી આમ બથ ભરી ગઈ ને એટલું કીધું કે હે બાપુ આ ગરબા માતાજીના ઈ ગરબાને લઈને ઈ દીકરીઓ શું કરે કે બેટા 2 દી પછી માતાજીની નવરાત્રી છે ને દીકરીઓ 16 શણગાર સજી અને નવ દુર્ગા જેવા રૂપ લઈ માથે ગરબા મેકી અને માતાજીના મઠ મંદિરે ગરબા ગાવા માટે જાય માતાજીના મઠ મંદિરે ગરબા ગાવા જાય આટલો શબ્દ પૂરો થયો એટલે દીકરીએ કીધું બાપુ મને નીચે ઉતારો નીચે ઉતારી અને પોતાના બાપનો હાથ પકડીને કીધું બાપુ એ દીકરીઓને માતાજી હોય અને માતાજીના ગરબા ગાવા માટે જાય તો બાપુ આપણે માતાજી નથી મારે માતાજીના ગરબા ગાવા છે સાંભળી એના બાપની આંખમાં યાહુડાની ધાર આવડિયા દીકરીની વાત સાંભળી અને પોતાના બાપની આંખની માલમાંથી ઠમ 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 આહુડા મંડી ગયા પડવા ત્યારે દીકરીએ પોતાના બાપને કીધું બાપુ તમે શું કામ રોવો છો મને ખબર છે એ નાની એવી દીકરીને ગરીબડો બાપ માથે હાથ મેકીને કહે છે કે બેટા તને ખબર છે હું શું કામ રોવું બોલજો શું કામ રોવું છું ત્યારે ભુવાજી દીકરીએ કીધું કે બાપુ આપણે માતાજી નથી એટલે તમે રોવો છો દીકરીને ફરીવાર તેડી લીધી એ બાપ મારા વિહામાં દુનિયામાં કોણ કહેશે આપણે દેવ નથી હાલ આપણી દેવતાને દેખાડો અને સાહેબ ગરીબડો